મને ખબર છે તું મારા ખાસ ભાઈબંધ છે, તારી અંદરની ફિલિંગ્સ એ જ જાણતો હોય. જે બોલવો એ બિંદાસ બોલ તું. ચાલ મેં બધી વાત કરી એ બધી તું એડિટ કરી દઈશ અને તું તારી બધી હારી હારી વાતો રાખીશ. અને એ ગાઈસ કેમ છો? મજામાં જશો? ફરી આવી ગયો નવો બ્લોગ લઈને. અને ગુડ મોર્નિંગ ક્યાં ગુડ ઇવનિંગ, કેમ કે અત્યારે 11:15 તો થઈ ગયા છે. બે હાલ જ ઉઠ્યો છે હું. આઈ થિંક મારે છે ને ડેલી બ્લોગિંગ કરે 5 દિવસ જેટલું તો થઈ ગયું છે, 5-6 દિવસ જેટલું. તો હું વિચારું કે હું ચેલેન્જ લઉં. મેં ચેલેન્જ લીધો છે, પહેલાં તો આપણે નાનો ચેલેન્જ જ રાખીએ કે 30 દિવસ સલંગ ડેલી બ્લોગિંગ કરશું. અને એમાં જે થાય એ હું તમને દેખાડીશ કે ડેલી બ્લોગિંગ કરે. અને એ ચેલેન્જ પૂરો થાય પછી ધીમે ધીમે એ ચેલેન્જને મોટો કરશું. પછી 2 મહિના કરશું, 60 દિવસ કરશું. મતલબ 2 મહિના એટલે 60 દિવસનો ટાઈમ પિરિયડ થાય. એ રીતે છે ને આપણે એક ચેલેન્જ લઈએ કે આજથી, મતલબ આજે તો 6થો બ્લોગ આવી રહ્યો શૂટ કરું છું હું આજનો. આજથી કે હવે કેટલા દિવસ કહું, હજી તો આ 6થો બ્લોગ છે એટલે હજી 25 દિવસ સલંગ બ્લોગિંગ કરશું. અને જોઈશું કે મારાથી આ ચેલેન્જ પૂરો થાય છે કે નહીં. આ ચેલેન્જ મારા માટે છે. હવે નાવા જાઉં છું, નહીં પછી મળું. તો ગાઈસ નાહી લીધું છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. આજે ભીંડાનું શાક બન્યું, રોટલી સનારી, ભીંડાની કઢી ગરમ થાય, જમી લઉં. તો ગાઈસ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મારે જવાનું છે હવે ટ્યુશન. હું જઉં ટ્યુશન હવે. તો ગાઈસ હજી તો ટ્યુશનથી આવ્યા તો જણા દૂધ લેવા જવું પડે. બપોરનો ટાઈમ છે, દૂધ લેવા જઉં છું. તાજા પણ તાજા લોકોને હવે વિડીયો બની તો લોકો જબ્બર રિએક્શન આપો. બસ દૂધ લઈ લીધું છે તાજા. જવું જલ્દીથી. તો ગાઈસ હું જાઉં છું મારા પાક્કા ફ્રેન્ડ જોડે બહાર. એ આવતો જ હશે હવે, હમણાં આવશે. મેં કીધું તું એક્ટિવા લઈને આવીશ યાર. આ તો તું તો ચાલતો આવે યાર. ના હોય કેમ ના હોય પણ એક્ટિવા? હર્ષ તા ભાઈ અત્યારે ઘેર ના હોય. લાઇબ્રેરી બાજુમાં તો છે લાઇબ્રેરી. હવે હરિદર્શન એમાં પિયાર ત્યાં છે એક ચાલુ જ નથી. ભાઈ અમે 2 કલાક ફૂલ મોજ કરી આવી રહ્યા ભાઈ. જો જાય જો એ લોકો આના ભાઈના કાંડ જુઓ તમે ખાલી. નાનો છોકરો થઈ ગયો છે, નાનો છોકરો થઈ ગયો. આ પાછો આવ્યો. 2 કલાક ફૂલ મોજ કરી છે. હવે ઘેર જવાનો ટાઈમ થયો, અંધારું થઈ ગયું છે. હા જાઓ મસી. કઈ બાજુ જવું છે? એ તો ઓલી સાઈડ ગયો. નહીં જોવાનું એટલે મને ખબર પડે છે કે મારી વાતમાં કશો દમ નહીં હોય. એડિટ કરેલા વિડીયો અહીંયા જોઈને બોલ, અહીંયા જોઈને બોલ. બોલ બિંદાસ બોલ. ઉભો રે, બોલ્યા કર. તું બોલવા માટે કશું રાખ્યું જ નહીં ને. ના તારી જોડે શું ને, હું ફોન આમ હાથમાં પકડું, મને કશી શરમ જ નહીં. એટલે તમને લઈને બધે ફરીએ. અને આવા ભાઈબંધો આરા જોડે આવી ગયા છે ને, ક્યારે તો કોઈક વખત ભાઈબંધો કે દુશ્મનો એ જ ખબર નહીં પડતા. બધાને વિડીયો બગાડવા જ આવી ગયા છે. જેમ લાંબી નથી એટલે આ ચિંગમ કે ગમે તે આવા હોય તો તું કર ખેંચ વાત. અહીંયાથી હું જતો રહીશ. તું આમથી ક્યાંથી જઈશ? સારું ઘર ઓલી બાજુ આવીશું. હેડ હવે તો કર, બિંદાસ કર. ઉભો રે બંધ કરી દીધો હેડ બંધ કરી દીધો. ડિલેટ માર દો બસ. માર દીધો. હા મારે ડિલેટ માર દીધો બસ. કારણ કે આના ચાલ આપણા જોડે, કારણ કે વિડીયો ઉપર નામ લેવા છે.
તને ખબર છે કે હું આવી બધી વસ્તુ નહીં લેતો કોઈને. ત્યાં પકડી રાખવું પડશે, ભાગી જશે ન કરે. આવું બધું હા વિડીયો બનાવું ને એટલે મને ખાસ થયું અને તને મારે પોપ્યુલર નહીં થવું. આ તો પણ તારા તને ઓલા વિડીયો જેમ તારા ઉપર ઇમોજી મૂકી જાય, તારો ફેસે નહીં આવે. મારો ફેસ નહીં આવે, કપડાં તો ખબર પડી જાય ને મને. તારે કોને બતાવે છે કપડાં તારા? મને નહીં ગમતું આવું બધું. એટલે કહું છું ડિલેટ મારજો ને યુટ્યુબ ઉપર મૂકીશ. અને સાહેબ તો જોવાના જ છે. અત્યારે તું યુટ્યુબ ઉપર જેવો આ વિડીયો મૂકીશ એવા બધા કાન ધીરે ધીરે ખુલશે. એટલે હું એ તો કહું કે હવે કાંડ બધા ખોલવા જ છે મારે. ના થઈ જાય. આ ભાગશે આવ્યો. બસ વાત પૂરી. વિડીયો બંધ કરો. ના મારા ઘરથી વિડીયો ચાલુ રાખવાનો, અરે પણ એડિટ મારા કરવાનો પણ. એટલે પણ તું સમજતો નહીં. તું મૂકીશ વિડીયો એનો વાંધો નહીં. હા. અત્યારે જે હું બહુ બધું ભૂલી ગયો આ તે છું. એડિટર કોણ છે? હું છું. એડિટ કોને કરવાનો? મારે કરવાનો. ભૂલથી બોલાઈ ગયું. કાપવા કૂપવાનું શું મારે કરવાનું? એટલે તારું તું મને ભરાવવા માંગુ છું એમ નહીં? હું નહીં જોડે તારી, હું નહીં ભરાવાનો. એટલે કોઈને નહીં ભરાવવું. આ તો પાપી ભાઈબંધી ની ભાઈ, એ ભરાઈશ નહીં તાર જોડે. સાથ નહીં જવું તારો. પણ એક તો સમય ખરાબ થાય શું? અરે ભલે આપણે તારો સમય ખરાબ હોય ને, હું કરાવી દઉં યાર સમય તારો. બસ લાય ફોન. ના ફોન તો નહીં આપવાનો હાથમાં. તો ગાઈઝ એ તો ગયો હવે એના ઘેર, અને હવે હું એ જઉં છું મારા ઘેર. બસ આજના માટે આટલું જ. હવે બસ વિડીયોને એડિટ કરીને હું એ સુઈ જઈશ. ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને કોમેન્ટ કરી દેજો, વિડીયોનો શેર કરતા રહેજો. મળીએ નવા વિડીયોના ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. આ વિડીયોને એડિટ કરતાં કરતાં તો મારા ફાંફા પડી ગયા. એટલી ક્લિપ્સ એવી હતી ને અમારા બંને વચ્ચેની જે નાખવા લાયક હતી નહીં. આટલા નાના કટ્સ મારીને બધું હટાવ્યું છે. આટલી મહેનત કરી હવે